મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે જે યુનિટ 2 ઓટોફેબ ટેકનોલોજી રીડ બનશે તે અધૂરું છે તે આપણે જોઈએ કે ઓટોફેબ ટેકનોલોજી જો આવે તો આપણને કેવા પ્રકારના ફાયદા થાય તે આપણે જોઈએ. પહેલો ફાયદો છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. જે પણ કાંઈ પ્રોડક્ટ ઉત્પાદન થાય છે તેની ગુણવત્તામાં આપણને ચડિયાતી ગુણવત્તા મળશે. તો કઈ રીતે ગુણવત્તા ચડિયાતી મળશે તે આપણે જોઈએ. ધ ઓટોમેટેડ મેથડ કે સ્વયં સંચાલિત પદ્ધતિ છે તે ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ અને એસેમ્બલી, જે અલગ અલગ પાર્ટ ભેગા થઈને કોઈ પ્રોડક્ટ બને છે તેની ગુણવત્તા અને તેની જે ટકાઉપણું, ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉ, તેનું ટકાઉપણું આ બધામાં સુધારો આવશે. One effect is that cars, ટેલિવિઝન, રેફ્રિજરેટર એક્સેટ્રા. તો કેના ઉપર આ અસર થશે? કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર, જે પણ કાંઈ ઓટોમેટેડ ફેબ્રિકેશનથી જે પણ કાંઈ ઉત્પાદન થાય છે તો આ બધા ઉપર તેની અસર પડશે. વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. તો કેનાથી વધારે પડતી સારી આપણને ટકાઉપણું મળશે? જે અર્લિયર મોડલ છે, જે પહેલાના જૂના મોડલ છે તેનાથી આપણને વધારે સારી પ્રોડક્ટની ગુણવત્તા મળશે. Therefore, there will be decline in need for replacement. રિપ્લેસમેન્ટ એટલે કે આપણે જે વારંવાર કોઈ પણ વસ્તુ બદલવી પડે છે તે વસ્તુને બદલાવવામાં આપણને ઘટાડો થશે, એટલે કે વારંવાર તે વસ્તુ આપણે બદલાવી પડશે નહીં. બીજો ફાયદો છે મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે કે સાયકલ પાછી આપવી નહીં. રિસાયકલિંગ એટલે એક જ વસ્તુમાંથી તેના ગુણધર્મ બદલાવી અને વારંવાર તેનો ઉપયોગ કરવો, તો એને કહેવામાં આવે છે મોર રિસાયકલિંગ. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર throwing away an old toaster, the customer will return their old models and get back new models fabricated from the old stuff. એટલે કે ઇન્સ્ટેડ ઓફ, દૂર રહેવાને બદલે આપણે કોઈ પણ જૂની કાર હોય તે નવી ખરીદવાને બદલે, અથવા જે આપણે ઘરે ટોસ્ટર હોય, જે આપણે સેન્ડવિચ અથવા કંઈ પણ આપણે બનાવીએ તેને મશીનને આપણે ટોસ્ટર કહેવામાં આવે છે, તો તે વસ્તુ ફેંકી દેવાને બદલે જે કસ્ટમર છે તે વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડલ, તે પોતાનું જૂનું મોડલ રિટર્ન કરી દેશે અને ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ, અને તે જ જૂની વસ્તુના ફેબ્રિકેશનમાંથી, મટીરિયલમાંથી નવી વસ્તુ તે રિપ્લેસ કરી શકે છે અથવા મેળવી શકે છે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. તો આ નવી રીતે તે પોતાના જૂના મટીરિયલમાંથી નવું મટીરિયલ મેળવી શકે છે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. તો પર્યાવરણને પણ તેનાથી ખૂબ જ ફાયદો થશે. ત્રીજો ફાયદો છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. જે ગામડાના જે કલાકારો છે અથવા જે કોઈ પણ કળાના જાણકાર જે કારીગરો છે, જે કામદારો છે તે પાછા ફરશે. તો કઈ રીતે? ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ. જો કોઈ પણ વધારે પડતું પ્રોડક્શન કરતું હોય અને તે પોતાની આર્થિક ફાયદો ગુમાવી બેસે અથવા તે આર્થિક ફાયદો ન થતો હોય તો હ્યુઝ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તો જે મોટી મોટી ફેક્ટરીઓ છે તે ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જશે, ગુમ થઈ જશે અથવા બંધ થઈ જશે. they will be replaced by smaller and community based facility. તો આ બધી જ મોટી કંપનીઓ બંધ થઈ જશે તો તે કેમાં રિપ્લેસ થશે? કે નાના નાના એકમો થઈ જશે, જે નાની નાની કંપનીઓ થઈ જશે અથવા શોપ થઈ જશે. there will be a continuously decline in the amount of human efforts needed to produce material goods. હવે જે પણ કાંઈ મટીરિયલ અથવા વસ્તુ છે તેનું જે પણ કાંઈ ઉત્પાદન કરવામાં જે પણ માનવની પ્રયત્નો હતા, માનવને જે પ્રયત્નો કરવા પડતા હતા, તો તે પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. ધેન અને ત્યારબાદ ધ કસ્ટમર્સ મે બી સર્વેડ બેટર બાય અ લોકલ ઓનર્સ એન્ડ ઓપરેટર્સ ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. તો ત્યારબાદ જે કસ્ટમર છે તે ત્યાંના જ લોકલ જે ઓનર હોય અથવા જે
દુકાન ચલાવે છે, જે કોઈ પણ ઉત્પાદન કરે છે તે દુકાનમાંથી જ કરવામાં આવશે, તો આ ગલીએ ગલીએ દુકાન થઈ જશે, તો તેનાથી જે કસ્ટમર છે તે સારી વસ્તુ મેળવી શકે છે. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. તો મોટી મોટી જે કંપનીઓ છે તેનું ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે, નાની નાના એકમો થઈ જશે. તો આ નાના નાના એકમો થઈ જાય તો જે ગામના જે કારીગરો હોય તે જોશ સાથે પાછા ફરશે. ચોથો ફાયદો આપણે જોઈએ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવી જે મેડિકલની જે સારવાર છે તે તમને મળશે. Soon, the scale of autophagy will shrink and nanostructure level. તો જલ્દી જ આ ઓટોફેબ ટેકનોલોજીને લીધે જે પણ કાંઈ દવાઓ છે તેનું સ્ટ્રક્ચર નેનો સ્ટ્રક્ચર થઈ જાય, એટલે કે જે મશીનરી છે તે નાની થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. તો ત્યારબાદ જે મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે નવા મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચર થશે એટલે કે ઉત્પાદન થશે, તે કેનાથી નાના હશે? તો ડ્રગ મોલેક્યુલ એટલે કે જે કોષ હોય તેનાથી પણ કોષ નહીં, પરમાણુ, તો પરમાણુ અથવા અણુથી પણ તે નાના થઈ જશે. It will be possible to reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. So it will be possible to reconstruct એટલે કે ફરીવાર ઉત્પાદન કરવું. રેટિફાઈડ ટીસ્યુ એટલે કે જે ખરાબ કોષ ટીસ્યુ, આપણા જે શરીરમાં કોષ હોય, જે માંસપેશીઓ બને છે તે ખરાબ થઈ ગયા હોય તો તેનું રીકન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. અને ત્યારબાદ જે મેચ્યોર ટીસ્યુ હોય તેને પણ જો તેમાં કોઈ પણ સુધારો ન થયો અથવા કંઈ ખરાબ ન થયા હોય તો તેને પણ ફરીવાર રિવર્સલ કરી શકીએ છીએ. The extension of human life span will continue. તો તેનાથી જે પણ કાંઈ માનવનું જીવન છે તે લંબાવી શકાય છે. The health of old people will improve. અને જે વૃદ્ધ લોકો છે તેની તબિયત અથવા તેની હેલ્થમાં પણ સુધારો આવે છે. It is likely that people will gain the ability to painless redesign their bodies. તો ત્યારબાદ જે પણ કાંઈ લોકોને પોતાને રીડિઝાઇન કરવું હોય શરીરમાં, જેમ કે પ્લાસ્ટિક સર્જરી અથવા બીજો અન્ય ફેરફાર કરવો હોય તો પેનલેસલી, દર્દ વગર તે કરી શકે છે. તો મિત્રો, આ વિડીયો અહીં સુધી જ. આગળનો વિડીયો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.